હેલો નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે ફરી અમારા એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. જે આ વિડીયોની અંદર માહિતી હું આપવાનો છું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક નવી યોજના જે અમલમાં મૂકવામાં આવી છે આપણા રાજ્ય સરકારે. તો આ યોજના હેઠળ જે પણ ખેડૂત મિત્રો છે, જે પશુધારક ખેડૂત છે, તેને આ યોજના ખૂબ જ અગત્યની અથવા મહત્ત્વની છે. કે જેમ કે કહેવાય કે ગુજરાત સરકારે હાલ નવી યોજના બહાર પાડેલી છે કે પશુપાલકોએ ગુજરાત જે જડિયા કહેવાય ને, જડિયા આપવાની સહાય છે. એમાં એવું છે ખેડૂત મિત્રો કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના જે ફાર્મ પાસેથી મહત્તમ 2500 જડિયાની ખરીદી, પણ મૂળ ખર્ચના જો 2500 જડિયા તમે ખરીદશો તો તેના જે મૂળ ખર્ચ છે તેના 90% જે છે સહાય આપવામાં આવી છે, અથવા તો મહત્તમ 4500 રૂપિયા, 4500 બેમાંથી જે ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે. તો આ યોજનાનું એપ્લાય આપણે ઓનલાઈન કઈ રીતે તમારે ઘરે જ પોતાના મોબાઈલથી જ કઈ રીતે કરવું તે હું ચાલો મિત્રો આ સરળ ભાષામાં તમને હું આ યોજના હેઠળ સમજાવવાનો છું. સૌથી વિગતવાર માહિતી હું આપવાનો છું. તો સૌપ્રથમ આપણે ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી અને આઈ ખેડૂત લખવાનું રહેશે. ચાલો તે તમને હું બતાવી દઈશ. આઈ ખેડૂત લખવાનું રહેશે. આઈ ખેડૂત લખશો એટલે ઉપર જ આવશે ચાહે આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ.in ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે અહીંયા જોવાનું છે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જો તમે આમાં પહેલી વાર નોંધણી કરતા હો તો અહીંયા લાભાર્થીનો નોંધણીનો પ્રકાર છે, અહીંયા ક્લિક કરવાનું રહેશે. એમાં ત્યારબાદ તમારે અહીંયા લખવાનું રહેશે અહીંયા તમે ખેડૂત છો કે સંસ્થાકીય છો તો તમે તમારી રીતે અનુકૂળ હોય યોગ્ય હોય તે પસંદ કરી શકો છો. તો હવે મિત્રો ત્યારબાદ આપણે આપણો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો રહેશે અને આધાર કાર્ડ, અને ત્યારબાદ આપણે ચકાસણીના પ્રકાર ઉપર બાયોમેટ્રિક પણ થઈ શકે અને ઓટીપી વડે પણ થઈ શકશે. ત્યારબાદ તમારે અહીંયા બોક્સ ઉપર ક્લિક કરી અને અહીંયા આપણે કેપ્ચા કોડ નાખશું. ત્યારબાદ ઓટીપી આવશે. ઓટીપી નાખશું એટલે ડાયરેક્ટ જ તમે તમારું રજિસ્ટ્રેશન છે થઈ જશે. ત્યારબાદ હવે આપણે અહીંયા જોવાનું છે રજિસ્ટરમાં. અહીં તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર કરેલો એ છે. તમે પાસપોર્ટ નાખ્યો તો પાસપોર્ટ વડે પણ લોગિન કરી શકો છો, અન્યથા ઓટીપી વડે પણ લોગિન કરી શકો છો. ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે લોગિન કરશો એટલે આવું આવી જશે. જો તમારી સામે આવો ડેશબોર્ડ ન આવે તો અહીંયા આપણે જે વિભાગ કેટેગરી છે ને, વિભાગ કેટેગરી અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. એ વિભાગ કેટેગરી ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે આવી જશે યોજનાઓ કે જે ખેતીવાડી છે, ગુજરાત ઓર્ગેનાઇઝ. પછી આપણે એમાં જોવાનું છે પશુપાલન ઉપર જોશો. ત્યારબાદ અહીં શોધો ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવી જશે, જ્યાં આપણે લખેલ જ છે કે પશુપાલન ગુજરાત ઘાસ બરાબર જડિયા માટેની યોજના. જો આ પહેલા જ નંબર ઉપર જે પહેલી યોજના છે તેના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. સાઈડમાં કરશો એટલે દસ્તાવેજ છે, અરજી છે અને બધું જો આ દસ્તાવેજ જોઈને અરજી કરો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. અરજી કરશો એટલે તમારે જે અહીંયા આવી જશે આગળ માટે ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જેવું તમે ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા આધાર ચકાસણી માટે એક ઓટીપી આવશે. અહીં તમારે ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા તમારે કન્સર્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. આપણો ઓટીપી આવી જશે અને અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી દાખલ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દેજો. ત્યારબાદ આપણે સેવ નેક્સ્ટ કરશું એટલે એક આપણું સ્ટેપ છે આધાર ચકાસણીવાળું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા આપણે બેંકની વિગતો નાખવાની રહેશે. લાભાર્થીની વિગતો નાખવાની રહેશે. તો તમારું નામ આધાર કાર્ડ મુજબ આવી જશે, આધાર નંબર આવી જશે, તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારું ગામ અથવા શહેર બરાબર. ત્યારબાદ તમારું સરનામું, ત્યારબાદ તમારું લિંક સ્ત્રી પુરુષ ઓટોમેટિક લઈ લેશે આધાર કાર્ડ મુજબ, અને તમારી જાતિ એસસીબીસી છે, ઓબીસી છે, આર્થિક રીતે નબળા છો, એસસી એસટી છે, તે આપણે જાતિ સિલેક્ટ કરવાની રહેશે. હવે આપણે આપણું અહીંયા ગામ છે અને તાલુકો એ ખાસ કરીને જોજો કે જે પણ તમારે 7/12 હોય એ જ કરજો, એ જ મુજબ કરજો, અને તમારા આધાર કાર્ડ સાથે હોય એ જ. હવે આમાં ઘણા મિત્રોને એક ડાઉટ થતો હશે, એક પ્રશ્ન ઊભો થતો જ હશે, કારણ કે જો તમારે જમીન બીજા કોઈ ગામમાં હોય, માની લ્યો એક્સ ગામનું નામ એક્સ છે અને તમે રહેતા હો બીજા ગામમાં અથવા વાયમાં, બરાબર, માની લ્યો વાય છે, તો હવે તમારે અહીંયા છે ને કયું ગામ નાખવાનું રહેશે. આમાં તમે જે પણ આધાર કાર્ડ મુજબ જે પણ તમારું ગામ છે ત્યાં અહીંયા એ જ નાખવાનું રહેશે. તો તમારે જે આધાર કાર્ડમાં ગામનું નામ છે એ અહીંયા તમારે ગામ અથવા શહેરનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે બેંકની વિગત નાખવાની રહેશે. હવે બેંકની વિગતમાં તમારે જોવાનું છે કે અહીંયા તમારે બેંકનું નામ, તમારે જે પણ બેંકનું નામ હોય તે અહીંયા બેંકનું નામ નાખવાનું રહેશે. પછી તમારો બેંકનો આઈએફએસસી કોડ, અહીંયા આઈએફએસસી કોડ નાખી અને અહીંયા તમે નંબર ચકાસો. ઉપર તમારે નંબર ચકાસી લેશો એટલે બેંકનું જે બ્રાન્ચ હશે તે આવી જશે, તમારે ઓટોમેટિક સેટ થઈ જશે. અહીંયા બેંક બ્રાન્ચ આવશે, તમારી જે પણ ગામમાં ખાતું હોય, જે પણ
શહેરમાં ખાતું હોય તે બેંકનું બ્રાન્ચનું આવશે અને ત્યારબાદ તમારે અહીંયા ખાતા નંબર નાખવાના રહેશે અને ફરી અહીંયા તમારે કન્ફર્મ ખાતા નંબર નાખવાના રહેશે અને એટલું થઈ જાય એટલે તમારે ડાયરેક્ટ અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર જે છે એ અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે તમે તમારા દસ્તાવેજની વિગતો ઉપર હવે બેંકની વિગત નખાઈ જાય ને એટલે ત્યારબાદ આપણે અહીંયા દસ્તાવેજની વિગત નાખવાની છે. ત્યાં જો સાઈડમાં તમને એડ કરીને ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક થઈ જાય એટલે આપણે દસ્તાવેજના પ્રકાર ઉપર ક્લિક કરવાનું રહેશે. દસ્તાવેજના પ્રકાર ઉપર આ 2 ડોક્યુમેન્ટ છે તમારે ફરજિયાત નાખવાના છે. 7/12/8 ઉતારા અથવા તલાટીનો દાખલો આવશે જમીન ધરાવતા હોવાનો, બરાબર. અથવા તો તમારે જમીન જે ભાડાની હોય, બરાબર, ભાડા કરારની હોય તેની નકલ જોશે પશુપાલનની. હવે આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ જોશે અને પછી આવશે બચત ખાતાની બેંક પાસબુક અથવા તો રદ કરેલ કેન્સલ ચેક, બરાબર. આ 2માંથી વસ્તુ ગમે એક હશે તો તમારે ચાલશે. ત્યાં કરી અને તમારે એ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે. અપલોડ થઈ જાય એટલે તમારે અહીંયા સાચો ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા ડોક્યુમેન્ટ ઓટોમેટિક છે અહીંયા આવી જશે. એટલું થઈ જાય એટલે ત્યારબાદ તમે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી એપ્લિકેશન છે એ કોઈ પણ જાતના ઇસ્યુ વગર, પ્રોબ્લેમ વગર છે એ સબમિટ થઈ જશે. અને તમારે ક્યાંય પણ કોઈ પણ જાતની લાઇનમાં ઊભા અથવા તમારે કોઈ પણ જગ્યાએ તમારે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર ખાલી 2 જ મિનિટમાં જ તમે તમારી જાતે આ અરજી કરી શકો છો. તો આવા જ નવા વિડીયો અને આવી જ સચોટ અને સાચી માહિતી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી હું આ વિડીયો છે એ ઘણા બધા ખેડૂત પાસે પહોંચે અને તેમને પણ માહિતગાર બને કે આપણે જે પણ ખોટી રીતે અથવા તો કે આપણે લાઈનમાં ઊભા રહીએ છીએ કલાકો સુધી તો પણ આપણો વારો નથી આવતો. તેથી આ માહિતી પૂગી જાય અને તે પોતાના મોબાઈલમાં જ જે અપ્લાય કરી શકે છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો.